અંબાજી કપર પર ફરી એક વખત રીંછના આંટાફેરા જોવા મળ્યા છે। શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચે રીંછના આંટાફેરા। છેલ્લા 21 દિવસમાં ગબ્બર પર ચોથી વખત રીંછ દેખાવાની ઘટના સામે આવી છે। શેષનાગથી ગુફાની ભૈરવ મંદિર તરફની આ ઘટના છે કે જ્યાં રીંછના આંટાફેરા જોવા મળ્યા હોય। શેષનાગની ગુફાથી ભૈરવજી મંદિર વચ્ચેના રીંછના આંટાફેરા છેલ્લા 21 દિવસમાં આ ચોથી વખત રીંછ દેખાવાની ઘટના સામે આવી। સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। શ્રી રતન, ફરી એક વખત રીંછ જોવા મળ્યું છે કે આ વિસ્તારમાં રીંછના આંટાફેરા જોવા મળ્યા? સ્થાનિકોમાં કેટલો ફફડાટ? ચોક્કસથી વાત કરીએ તો અંબાજીની જે વાત કરીએ, જે ગબ્બરની જે પરિક્રમા છે તે આજુબાજુની અંદર જે આ રીંછ છેલ્લા 21 દિવસથી આ બીજી ત્રીજી વખત અહીંયા આંટાફેરા જોવા મળ્યા છે। અંબાજીની શહેરની અંદર બી જોવા મળ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં જે વહીવટીતંત્રને જાણ કરવા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરવા હજુ સુધી કોઈ એની પાસે પગલાં લેવામાં નથી આવતા। અત્યારે ભાદરવી પૂનમનો મહામેળો યોજવાનો છે, તેની સામે હવે ભક્તો ત્યાં અંબાજીની પરિક્રમામાં દર્શન કરવા આવશે, તેના પર કઈ હુમલો કરે, કઈ બી ઘટના બનશે તો ત્યારે આ વહીવટીતંત્ર આની પાસે પકડવાની પ્રયાસ કરશે કે શું છે તેને અત્યારે તો આજુબાજુ ભક્તોને અંબાજીમાં સ્થાનિક લોકોને જે રહેઠાણ લોકોની અંદર એક ભયનો માહોલ ઉભો થયો છે અને અનેકવાર રજૂઆત કરી છે કે તાત્કાલિક રીતને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પકડી અને એને ક્યાંય એવી સ્વતંત્ર જગ્યા મૂકી દેવામાં આવે અને કે આ રીંછ કોઈ બી કોકને કોક ભક્તો ઉપર હુમલો કરીને કોકના પર જે આ હુમલો કરીને આવું કરશે એના પર એક ડરનો માહોલ ઉભો થઈ છે અંબાજીમાં। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર।